विद्यार्थी मित्रों, सांद्रताનો એકમ આગળ ફોર્માલિટી, જેને આપણે કેપિટલ એફ વડે દર્શાવીએ. ફોર્માલિટી જે સાંદ્રતાનો એકમ જે છે એ આયનીય સંયોજનો માટે વપરાય છે. આયનીય પદાર્થો માટે सांद्रताનો આ એકમ વપરાય છે. દાખલા તરીકે NaCl માટે આપણે વાપરી શકીએ KCl છે, ક્લિયર, પોટાશ એલમ છે વગેરે. પોટાશ એલમ વગેરે. હું એમ પણ કહી શકું કે જે પદાર્થોનું આયનીયકરણ, જેને આપણે વિયોજન અથવા સુયોજન થતું હોય તેવા પદાર્થો માટે सांद्रताનો આ એકમ मतलब ફોર્માલિટી એકમ વપરાય. सांद्रताનો ફોર્માલિટીનો એકમ વપરાય. ક્લિયર. ફોર્માલિટીનું સૂત્ર આપણે લખીએ. ફોર્માલિટી કેપિટલ F બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું સૂત્ર દર ગુણ્યા દ્રાવણનું કદ લીટર. આપણે વ્યાખ્યા ડિફાઇન કરીએ તો અહીંયા 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ સૂત્ર દર જેટલા જથ્થાને ફોર્માલિટી કહે છે. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ સૂત્ર દર જેટલા જથ્થાને ફોર્માલિટી કહે. મોલારિટી અને ફોર્માલિટીના અંદર ફરક એ છે કે મોલારિટીના અંદર દ્રાવ્યનો આણ્વીય દર હતો, જ્યારે ફોર્માલિટીના અંદર દ્રાવ્યનું સૂત્ર દર છે. તો સૂત્ર દર આપણે કોને કહેશું? સૂત્ર દર. 11માના અંદર આપણે સૂત્રદર વિશે વાત કરી છે. પ્રમાણસૂચક સૂત્રના પરમાણુઓના પરમાણુ દરના સરવાળાને સૂત્રદર કહે છે. પ્રમાણસૂચક સૂત્રના પરમાણુઓના પરમાણુ દરના સરવાળાને સૂત્રદર કહે. તો સૂત્રદર કોને કહેશું? તો પ્રમાણસૂચક સૂત્રના જે પરમાણુઓના પરમાણુ દરના સરવાળાને સૂત્રદર કહે. અહીંયા ગ્રામ દ્રાવ્યનું વજન ગ્રામમાં છે અને દ્રાવ્યનું કદ લીટરમાં છે. તો એને આપણે પ્રબળતા પણ કહીએ છીએ, સ્ટ્રેન્થ ઓફ સોલ્યુશન પણ કહીએ છીએ. તો હું સૂત્રમાં અહીંયા લખી શકું આગળ. ગ્રામ
પ્રતિ લિટર એને આપણે કહેશું સ્ટ્રેન્થ ઓફ સોલ્યુશન અથવા તો પ્રબળતા. તો ફોર્માલિટી બરાબર અહીંયા પ્રબળતા ભાગ્યા દ્રાવ્યનો સૂત્ર દર. અહીંયા લખું સૂત્ર દર. પ્રબળતાને આપણે એસ વડે દર્શાવીશું. તો સૂત્ર બનશે એફ ફોર્માલિટી ગુણ્યા સૂત્ર દર બરાબર એસ પ્રબળતા. અને જો દ્રાવણનું કદ મિલીલીટરમાં લઈએ આપણે તો આપણને ખબર છે કે જો મિલીલીટરમાં લેશું તો ઉપર આપણે 1000 વડે ગુણીશું. જો દ્રાવણનું કદ મિલીલીટરમાં લઈએ તો ફોર્માલિટીનું સૂત્ર થશે ફોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા અહીંયા 1000 ભાગ્યા સૂત્ર દર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર. આ સૂત્ર થશે 1000. આપણે મતલબ મિલીલીટરમાં કદ લઈએ તો આ ફોર્માલિટીની વાત છે. સૂત્ર દરની વ્યાખ્યા પણ આપણે આપી દીધી. હવે બીજો પોઈન્ટ આના અંદર આપણે સમજીએ કે જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુ ડાઈમર અથવા ત્રિઅણુ પ્રાઇમર બનાવે ત્યારે સૂત્ર દરે ત્યારે દ્રાવ્ય પદાર્થનો સૂત્ર દર એ ત્યારે દ્રાવ્ય પદાર્થનું સૂત્ર દર એ આણ્વીય દર કરતો 2 ગણું કે 3 ગણું હોય છે. કે દ્રાવણના અંદર દ્રાવ્ય પદાર્થ અમુક વાર ઉમેરવામાં આવશે તો દ્રાવ્ય પદાર્થ ડાયમર ફોર્મ બનાવી દેશે અથવા ટ્રાઇમર ફોર્મ બનાવી દેશે. તો એ વખતે સૂત્ર દર જે છે એ આણ્વીય દર કરતો કાં તો 2 ગણું હશે અથવા તો 3 ગણું હશે. જનરલી આણ્વીય દર કરતો સૂત્ર દર ઓછું હોય છે, પણ જો ડાયમર ફોર્મ બનાવે અથવા ટ્રાઇમર ફોર્મ બનાવે તો એ વખતે સૂત્ર દર આણ્વીય દર કરતો વધારે હશે. એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ. દાખલા તરીકે એસિટિક એસિડ બેન્ઝીનમાં દ્રાવણ, બેન્ઝીનમાં બનાવેલ દ્રાવણ. હવે એસિટિક એસિડ જે છે અથવા બેન્ઝોઇક એસિડ જે છે એ બેન્ઝીનના અંદર ડાયમર ફોર્મ બનાવે છે. કઈ રીતે? એસિટિક એસિડનું સૂત્ર છે CH3 C ડબલ બોન્ડ O OH CH3 COOH અને એસિટિક એસિડ કહેશું ઇથેનોઇક એસિડ. પણ બેન્ઝીનના અંદર જાણે ઉમેરવામાં આવે છે તેના એસિટિક એસિડ જે છે એ પોતે ડાયમર ફોર્મ બનાવે છે. કઈ રીતે બનાવે છે? તો અહીંયા CH3 C અહીંયા O અહીંયા H અહીંયા ડબલ બોન્ડ O. આ એક એસિટિક એસિડનો એક અણુ CH3 C ડબલ બોન્ડ OH C ડબલ OH. આ એક એસિટિક એસિડનો એક અણુ, આ એસિટિક એસિડનો બીજો અણુ. જ્યારે બેન્ઝીનના દ્રાવણના અંદર બનાવવામાં આવે ત્યારે આ એસિટિક એસિડના 2 અણુ એ ભેગા થઈ અને ડાયમર ફોર્મ બનાવી દેશે. અહીંયા બોન્ડ બનાવશે હાઇડ્રોજન બોન્ડ. તો આ એસિડિક એસિડના 2 અણુ છે અને આ 2 અણુ ભેગા થઈ એટલે અહીંયા ડાયમર ફોર્મ છે.
દ્વિઆણ્વીય રચના. હવે આપણે આની વાત કરીએ, આ ઉદાહરણ લઈને સમજીએ. હવે એસિડિક એસિડ જે છે એનો આણ્વીય દર ગણીએ. એસિડિક એસિડ CH3COOH, તો આનો વાર ગણીએ તો કાર્બન 2 છે, C2, હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન અહીંયા 2 છે. તો આણ્વીય દર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કાર્બનનો પરમાણુ દર 12 પ્લસ 4 હાઇડ્રોજનનો પરમાણુ દર 1 પ્લસ 2 ઓક્સિજનનો પરમાણુ દર 16. ક્લિયર? તો 12 અહીંયા 24, અહીંયા 4, અહીંયા 32. ક્લિયર? 36, 36 ને 4 40 ને 2 60. મતલબ C2H4O2 એટલે કે એસિડિક એસિડ, આ જે છે એ છે એસિડિક એસિડ નો આણ્વીય દર કેટલું છે? 60 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણને પૂછે કે એસિડિક એસિડ જે છે એનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવવામાં આવે તો એનું સૂત્ર દર કેટલું? તો અહીંયા હું એસિડિક એસિડનું સૂત્ર દર C2H4O2, આ એસિડિક એસિડ છે એનું સૂત્ર દર, એસિડિક એસિડનું સૂત્ર દર. તો આપણે કીધું કે ડાયમર ફોર્મમાં બનાવે છે તો આના ડબલ થઈ જશે. 120 ગ્રામ પ્રતિ સૂત્ર દર. તો એવું હોય છે કે જ્યારે દ્રાવણ અંદર દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુ બનાવે, ત્રિઅણુ બનાવે, તો એ વખત દ્રાવ્ય પદાર્થનું સૂત્ર દર જે છે એ આણ્વીય દર કરતો 2 ગણું હોય અથવા તો 3 ગણું હોય છે. આ ઉદાહરણથી આપણે એને સમજી શકીએ છીએ. બાકી જનરલી એવું હોય છે કે આણ્વીય દર વધારે હોય છે, સૂત્ર દર ઓછું હોય છે. પણ જો આવો કોઈ કેસ હોય કે જેના અંદર દ્રાવ્ય પદાર્થ ડાયમર ફોર્મમાં હોય યા ટ્રાઇમર ફોર્મના અંદર બની જાય તો એ સમય આને સુયોજન કહેવાય. આપણે સુયોજન કીધું કે એવા પદાર્થો માટે આપણે ફોર્માલિટીનું એકમ વાપરી શકીએ કે જેનું આયનીકરણ વિયોજન તત્વ અથવા સુયોજનનો મતલબ ભેગા થવું. તો એના માટે આપણે વાપરી શકીએ છીએ ફોર્માલિટીનું એકમ. ક્લિયર? તો એ એસિડિક એસિડ જે છે એ રીતે બેન્ઝોઇક એસિડ જે છે એ પણ બેન્ઝીનમાં ડાયમર ફોર્મ બનાવે છે. અહીંયા લઈએ બેન્ઝોઇક એસિડ. તો એક પોઈન્ટ અહીંયા MCQ માટે ધ્યાન રાખજો કે જ્યારે દ્રાવ્ય પદાર્થ એ દ્વિઅણુ અથવા ત્રિઅણુ બનાવતો હોય તો એ વખતે સૂત્ર દર આણ્વીય દર કરતો કેટલા ગણું હોય? તો એનો જવાબ છે 2 ગણું હોય, 3 ગણું હોઈ શકે છે. બેન્ઝોઇક એસિડ પણ અહીંયા સ્ટ્રક્ચર દોરી દઉં છું, એક ઉદાહરણ લઉં. બેન્ઝોઇક એસિડ એ બેન્ઝીનના દ્રાવણનો દ્વિઅણુ બનાવે છે. મતલબ બેન્ઝોઇક એસિડને જો બેન્ઝીનના અંદર નાખવામાં આવશે તો બેન્ઝોઇક એસિડના અણુઓનું સુયોજન થઈ અને ડાયમર ફોર્મ બનશે. બેન્ઝોઇક એસિડનું સૂત્ર C6H5C ડબલ બોન્ડ O અહીંયા OH. બેન્ઝોઇક એસિડ આ એક અણુ બેન્ઝોઇક એસિડનું, આ બીજો અણુ બેન્ઝોઇક એસિડનું, અને એ બંને અણુ અહીંયા ડાયમર ફોર્મના અંદર છે. અહીંયા આ એક અણુ બેન્ઝોઇક એસિડનું, આ બીજો અણુ બેન્ઝોઇક એસિડનું, અને બંને અહીંયા બોન્ડથી જોડાશે અને આ એક ડાયમર ફોર્મ બનાવશે. આ ડાયમર કહેવાય. હવે બેન્ઝોઇક એસિડનું આણ્વીય દર અને સૂત્ર દર પૂછે તો આણ્વીય દર પૂછે તો આપણે કેલ્ક્યુલેટ કરીશું, એનાથી ડબલ જે છે એનું સૂત્ર દર થઈ જશે. ક્લિયર? C6H5COOH લઈને હું આમ લખી શકું. કાર્બન અહીંયા 7, હાઇડ્રોજન 6, ઓક્સિજન અહીંયા 2. ક્લિયર? આનું આપણે આણ્વીય દર +84 + 6
અહીંયા 32 ને 6 38 8 ને 4 12 8 122 ગ્રામ પ્રતિ મોલ. આ એનો આણ્વીય દર છે. C7H6O2 નો આણ્વીય દર મતલબ બેન્ઝોઇક એસિડ આણ્વીય દર. આ શું છે? બેન્ઝોઇક એસિડ. આનું નામ બેન્ઝોઇક એસિડ. ક્લિયર? આ એનો આણ્વીય દર છે. આણ્વીય દર. તો હવે સૂત્ર દર તો આનું ડબલ થશે. અહીંયા લખી દો બેન્ઝોઇક એસિડનું સૂત્ર દર બરાબર ડાયમર છે 244 ગ્રામ પ્રતિ ગ્રામ પ્રતિ સૂત્ર દર. ક્લિયર? તો આ ફોર્માલિટીની આપણે અહીંયા વાત કરી. હવે જનરલી જે અમુક જે સંયોજનો છે એના હું અહીંયા પ્રમાણસૂચક સૂત્રો લખું છું, જેના એક્ઝામ્પલ બી એના પૂછેલા હોય છે. તો એ સૂત્રો અહીંયા લખું છું. સૂત્રો દર એના સૂત્ર દર બી લખું છું, એમના અનુસૂત્રો પણ લખું છું. પોટાશ એલમ K2SO4 into આણ્વીય સૂત્ર છે Al2SO4 3 into 24H2. ક્લિયર? એનું સૂત્ર આપણે પોટાશ એલમ. આનું આણ્વીય દર આ જે પોટાશ એલમ છે આ એનું અનુસૂત્ર છે. અહીંયા આણ્વીય દર તો 948 ગ્રામ પ્રતિ મોલ. કેલ્ક્યુલેટ કરી શકો છો દરેક. પોટેશિયમનો પરમાણુ દર મૂકી, સલ્ફર, ઓક્સિજન, એલ્યુમિનિયમનો દરેકનો પરમાણુ દર મૂકી અને આપણે સોલ્વ કરીશું. તેનો આણ્વીય દર આવશે ત્યાં 948 ગ્રામ પ્રતિ મોલ. આ શું છે? અનુસૂત્ર છે. પોટાશ એલમનું અનુસૂત્ર છે. ક્લિયર? હવે એનું પ્રમાણસૂચક સૂત્ર અહીંયા લખો. તો જનરલી યાદ રાખવાનું, મતલબ જેટલા હોય એના અડધા ડિવાઈડ કરવાના, એવો કોઈ રૂલ્સ નહીં. અને અહીંયા આપણે સપોઝ એક K2 તો અહીંયા કે SO4 એક અહીંયા છે, SO4 3 અહીંયા ટોટલ 4 છે. તો અહીંયા SO4 ટ્વાઇસ એલ્યુમિનિયમ અહીંયા એક છે, તો અહીંયા એલ્યુમિનિયમ 2 છે, તો ડિવાઈડ 2 અને ઇન્ટુ 12H2. હું આ રીતે લખી દઉં KAl SO4 ટ્વાઇસ અને 24H2 છે, તો એના અડધા 12H2. આ એનું પ્રમાણસૂચક સૂત્ર છે. તો પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણને અહીંયા સૂત્ર દર મળશે. સૂત્ર દર કોને કહેશું? આ જે પ્રમાણસૂચક સૂત્ર રહ્યું એના અંદર જે પરમાણુ રહ્યા, આ પરમાણુનું પરમાણુ દર જે છે પોટેશિયમનો 39, આનું 27, પરમાણુ દરનો આપણે સરવાળો કરીશું અને જે જવાબ આવશે એને કહેવાય સૂત્ર દર કહેવાય. તો આનો મતલબ કે આણ્વીય દર 948 છે, તો આનું સૂત્ર દર છે 474. હું અહીંયા લખું 474 ગ્રામ પ્રતિ સૂત્ર દર. અમુકના અહીંયા આપણે લખી દઈએ તાકે એક્ઝામ્પલના અંદર ડાયરેક્ટ આપેલું હોય તો આપણને ડાયરેક્ટ સૂત્ર દરનો આઈડિયા આવી જાય. બીજું છે સોડા એલમ. તો સોડા એલમ અહીંયા K2 ની જગ્યા ઉપર અહીંયા આપણે લખી દઈશું Na2SO4 Al2SO4 3 into 24H2. અહીંયા આણ્વીય દર ચેન્જ થશે. અહીંયા બનશે Na. ક્લિયર? આનો આપણે આણ્વીય દર અનુસૂત્ર આપેલું એના ઉપરથી આણ્વીય દર જ્યારે તમે કેલ્ક્યુલેટ કરશો તો એનો જવાબ આવશે અહીંયા આણ્વીય દર 916 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? અને એનું અડધું કરશો એટલે અહીંયા 458 ગ્રામ પ્રતિ સૂત્ર દર. તો આ સોડા એલમનું સૂત્ર Na2SO4 Al2SO4 3 into 24H2. આ એનું પ્રમાણસૂચક સૂત્ર છે અને આ એનું સૂત્ર છે.
એક ત્રીજું લખીએ આપણે ક્રોમિયલમ. તો અહીંયા ચેન્જ કરીશું ફક્ત Cr2SO4. ક્લિયર? તો અહીંયા થશે Cr ક્રોમિયમ. અને આપણે આનું જ્યારે આણ્વીય દર તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો છો તો એ વખતે 1166 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? ગ્રામ પ્રતિ મોલ. અને એનું આપણે અહીંયા શું કરીએ 583 ગ્રામ પ્રતિ સૂત્ર દર. ક્લિયર? તો આ થઈ ગયું ક્રોમિયલમ. તો આપણને ક્રોમિયલમનું કોઈ એક્ઝામ્પલ પૂછે તો એનું સૂત્ર દર છે 583 ગ્રામ પ્રતિ સૂત્ર. ક્લિયર છે? તો આ વાત થઈ ગઈ ફોર્માલિટીની. ફોર્માલિટી તાપમાન પર આધાર રાખે છે, કારણ કે એના સૂત્રના અંદર કદ આપેલું છે એટલા માટે. તો મિત્રો અહીંયા આપણો જે ટોપિક હતો સાંદ્રતાની એકમ અથવા સાંદ્રતાની જુદી જુદી પદ્ધતિઓ, તો આપણે દરેકે દરેક જે પદ્ધતિઓ છે આપણા ટોપિક્સના અંદર છે એના આપણે અહીંયા કવર કરી લીધી. દરેક વિશે આપણે એનો અભ્યાસ કર્યો. હવે આપણે એમને એક્ઝામ્પલની વાત કરીએ. બુકના અંદર એક્ઝામ્પલ છે કોયલો 2.1. તો અહીંયા રકમ છે 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ આનું સૂત્ર આપ્યું છે C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. ક્લિયર? તો હવે આપણે મોલ અંશ ગણવાના છે ઇથિલિન ગ્લાયકોલના. અને આપણને રકમમાં આપેલું છે 20% દરથી, મતલબ 20% W/W ઇથિલિન ગ્લાયકોલ આપેલો છે. તો પહેલાં આપણે આનું અર્થઘટન કરીએ. 20% દરથીનો મતલબ %W/W ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ. તો આપણે આનું અર્થઘટન કરીએ તો આનું અર્થઘટન થશે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય છે. હવે અહીંયા મોલ અંશ કરવા માટે આપણે દ્રાવ્યના મોલ જોઈશે, દ્રાવકના મોલ જોઈશે, બધા મોલ આપણે જોઈશે. મોલ ઉપરથી આપણે કુલ મોલ લાવશું અને પછી આપણે જેના બી મોલ અંશ કરવાના છે આપણે સોલ્વ કરી લઈશું. હવે અહીંયા ઇથિલિન ગ્લાયકોલ જે છે એનું વજન તો મળી ગયું, પણ મોલ ગણવા માટે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, તો ઇથિલિન ગ્લાયકોલનું અણુભાર. તો અહીંયા ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર આપેલું છે C2H6O2. આપણે આનો આણ્વીય દર ગણીએ તો કાર્બનનો 12, અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ દર 1 અને અહીંયા ઓક્સિજનનો પરમાણુ દર અહીંયા થશે 16. ક્લિયર? તો અહીંયા થશે 24, અહીંયા 6, અહીંયા થશે 32. ક્લિયર? તો અહીંયા 6 ને 8 38, 4 2 3 ને 5 6, 62 ગ્રામ પ્રતિ મોલ આ ઇથિલિન ગ્લાયકોલ જે છે એનું આણ્વીય દર છે.
તો પહેલાં આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ ગણી લઈએ. તો n મોલ કોના ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ બરાબર ઇથિલિન ગ્લાયકોલનું વજન ભાગ્યા આણ્વીય દર મોલિક્યુલર વેટ. વજન છે 20 ગ્રામ અને આણ્વીય દર છે 62 ગ્રામ. જ્યારે મિત્રો આપણે આને સોલ્વ કરીશું તો એનો જવાબ આવશે 0.322 તો ઇથિલિન ગ્લાયકોલના મોલ મળી ગયા. હવે અહીંયા દ્રાવકનું વજન જોડશે. તો અહીંયા દ્રાવક હવે અહીંયા આપણને જે વજન આપેલું છે દ્રાવણનું વજન છે અને દ્રાવ્યનું વજન છે. તો આપણને ખબર છે કે આપણે દ્રાવકનું વજન ગણી લઈએ. દ્રાવક બરાબર દ્રાવણ કેટલું કે 100 માઇનસ દ્રાવ્યનું વજન કેટલું છે 20 બરાબર 80 ગ્રામ. તો દ્રાવકના મોલ ગણી. હવે અહીંયા પ્રશ્ન એ છે કે દ્રાવક તરીકે કોણ, એનો ઉલ્લેખ કરેલો નહીં કે દ્રાવક તરીકે કોણ છે. તો મિત્રો દ્રાવક તરીકે જાણે કોઈ ઉલ્લેખ ના હોય અથવા જલીય દ્રાવણ એવો ઉલ્લેખ કરેલો હોય તો આપણે દ્રાવક તરીકે પાણી લેશું. તો દ્રાવક તરીકે અહીંયા કોણ છે કે H2O છે. તો આપણે H2O ના મોલ ગણીએ. તો H2O ના મોલ બરાબર વજન ભાગ્યા અનુભાર, વજન 80 અને અનુભાર છે 18 H2O નું. તો અહીંયા આપણે સોલ્વ કરીશું તો એનો જવાબ થશે 4.44 ગ્રામ પ્રતિ મોલ. સોરી 4.44 મોલ. ક્લિયર? કેલ્ક્યુલેટ કરી શકો છો. દરેક સ્ટુડન્ટને કેલ્ક્યુલેટ કરે ત્યાર સુધી ચેક કરી શકે. ક્લિયર? હવે આપણે ગણવાનું છે શું ઇથિલિન ગ્લાયકોલના મોલંશ. મોલંશ માટે કુલ મોલની જરૂર પડશે. તો આપણે ગણી લઈએ અહીંયા n ટોટલ. તો n ટોટલ બરાબર દ્રાવ્યના મોલ કે દ્રાવ્ય તરીકે કોણ છે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.322 અને દ્રાવક પાણીના મોલ 4.44. ક્લિયર? તો આપણે આને સરવાળો કરીએ તો અહીંયા 6 અહીંયા 6 અહીંયા 7 અહીંયા થશે કુલ મોલ n ટોટલ. હવે આપણા જોડે દરેક ઘટકના મોલ છે અને કુલ મોલ પણ છે. તો આપણે એના મોલંશ ગણી શકીએ છીએ. તો મોલંશ બરાબર મોલંશ કોના ગણવાના છે મોલંશ ઇથિલિન ગ્લાયકોલના. તો અહીંયા x મોલંશ ઇથિલિન ગ્લાયકોલ બરાબર મોલંશ જેના મોલંશ ગણવાના હોય એ ઘટકના મોલ મતલબ ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર 0.322 ભાગ્યા કુલ મોલ 4.766. તો મિત્રો જ્યારે આને સોલ્વ કરીશું તો એનો જવાબ થશે 0.068. 0.068 આ છે ઇથિલિન ગ્લાયકોલ એના મોલંશ. ક્લિયર? 0.068. તો સોલ્વ થઈ ગયું. જો અહીંયા પાણીના અથવા દ્રાવકના મોલંશ ગણવાના કીધા હોય તો બી આપણે ગણી શકીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે કુલ મોલંશનો સરવાળો એક થાય. ઇથિલિન ગ્લાયકોલ વત્તા H2O બે ઘટકો છે. બે ઘટકોના મોલંશનો સરવાળો એક થશે. તો આપણે અહીંયા આના ઇથિલિન ગ્લાયકોલના મોલંશ તો 0.068 મૂકીશું. તો અહીંયા H2O ના મોલંશ 1 માઇનસ 0.068. તો એનો જવાબ આપણે 0.932 લખી શકીએ. જો પૂછ્યું હોય કે પાણીના મોલંશ અથવા તો દ્રાવકના મોલંશ કેટલા થાય તો એનો જવાબ છે 0.932. ક્લિયર?
લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એની વાત કરીએ. ઇન્ટેક્સના ક્વેશ્ચન કહેવાય. એમાં રકમ છે. એક્ઝામ્પલ, જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની 10% ગણો. બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની 10% ગણો. ક્લિયર? તો રકમ જોઈએ પહેલાં આપણે કે આના અંદર જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની 10% ગણો. તો પહેલાં આપણે બેન્ઝીનનું 10% બેન્ઝીન માટે તો 10% મતલબ કે પર્સન્ટેજ W/W એનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં. ક્લિયર? અહીંયા દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા અહીંયા શું. હવે બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનનું જે વજન છે એ 22 છે. પર્સન્ટેજ W/W 22 બેન્ઝીન માટે કરીએ તો અત્યારે બેન્ઝીનને લઈ લઈએ દ્રાવ્ય તરીકે તો 22 ગ્રામ. હવે દ્રાવણનું વજન હવે જુઓ સમજો અહીંયા 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવ્યો છે. 22 ગ્રામ બેન્ઝીન લીધું અને એને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં નાખ્યું તો અહીંયા દ્રાવણનું વજન કેટલું થયું? દ્રાવણનું વજન તો 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને 22 ગ્રામ બેન્ઝીન તો ટોટલ દ્રાવણનું વજન થયું કેટલું? તો 22 વત્તા 122 તો દ્રાવણનું વજન. આ દ્રાવણનું વજન નથી. આપણને શું કહે છે કે 22 ગ્રામ બેન્ઝીન એને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે છે તો ટોટલ દ્રાવણનું વજન થશે 144 ગ્રામ. તો અહીંયા દ્રાવણનું વજન આપણે મૂકીએ 22 ગુણ્યા દ્રાવણનું વજન 144 ગુણ્યા અહીંયા 100 તો પર્સન્ટેજ W/W બરાબર. તો એને જ્યારે આપણે સોલ્વ કરીશું તો એનો જવાબ થશે 15.27. બીજો આપણે કરીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે તેના માટે પર્સન્ટેજ W/W હવે એનું વજન કેટલું? 122 ગ્રામ ગુણ્યા દ્રાવણનું વજન ટોટલ દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું બંનેનું 144 ગુણ્યા અહીંયા 100 તો અહીંયા પર્સન્ટેજ W કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે સોલ્વ કરીએ આપણે તો 84.72%. ક્લિયર? તો જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો પછી બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડનું પર્સન્ટેજ W/W શું થશે? તો એ જવાબ છે બેન્ઝીન માટે 15.27% અને અહીંયા થશે 84.72%.
30% દરથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બેન્ઝીનનો મોલ અંશ ગણો. હવે અહીંયા બેન્ઝીનના મોલ અંશ ગણવાના છે અને આપણને આપેલું છે 30% દરથી મતલબ 30% W/W બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દ્રાવણ છે. તો પહેલાં આપણે આનું અર્થઘટન કરીએ. 30% દરથી બેન્ઝીન ધરાવતા CCl4 નું દ્રાવણ. તો આપણે આનું અર્થઘટન કરીએ તો પર્સન્ટેજ W/W દરથી મતલબ W/W તો અહીંયા થશે 100 ગ્રામ દ્રાવણનું 30 ગ્રામ બેન્ઝીન દ્રાવ્ય છે. હવે મોલ અંશ ગણવા હોય તો આપણા જોડે દ્રાવકના મોલ હોવા જોઈએ, દ્રાવ્યના મોલ હોવા જોઈએ. બંનેના મોલ હશે તો આપણે કુલ મોલ ગણી લેશું અને પછી બેન્ઝીનના મોલ અંશ ગણી લેશું. તો અહીંયા બેન્ઝીનનું વજન તો છે મતલબ કે દ્રાવ્યનું વજન, બેન્ઝીન જે દ્રાવ્ય છે એનું વજન છે 30 ગ્રામ. ક્લિયર? તો અહીંયા 30 ગ્રામ બેન્ઝીન, તો દ્રાવકનું વજન બેન્ઝીનના મોલ ગણી લઈએ NC6S6 મોલ બરાબર વજન ભાગ્યા અનુભાર બેન્ઝીન C6S6 78. તો આના મોલ થશે 78. જેના આપણે કરીશું તો 0.3846 કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. 0.3846 મોલ બેન્ઝીનના. ક્લિયર? હવે અહીંયા દ્રાવ્યના મોલ તો આવીએ. હવે દ્રાવકના મોલ ગણવાના છે અને દ્રાવક તરીકે પાણીની કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દ્રાવણ છે. તો અહીંયા દ્રાવક મતલબ CCl4 નું વજન, CCl4 કોના તરીકે છે તો અહીંયા દ્રાવક તરીકે છે. ક્લિયર? તો એનું વજન કેટલું થશે તો દ્રાવણનું વજન 100 ગ્રામ છે અને દ્રાવ્યનું વજન 30 ગ્રામ છે. તો 100 - 30 બરાબર અહીંયા થશે 70 ગ્રામ. ચલો આપણે એના મોલ ગણીએ. NCCl4 બરાબર વજન 70 ભાગ્યા કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એનું આણ્વીય દર તો CCl4 કાર્બનનો અહીંયા 12, 4 ક્લોરીન 35.5. ક્લિયર? તો 12 35.5 એટલે 70 71 ગુણ્યા 2 7 દુ 14 અને 142. તો અહીંયા જવાબ થશે 154 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દર, CCl4 નું આણ્વીય દર. ક્લિયર? 4 5 અહીંયા આપણે CCl4 ના મોલ બરાબર વજન તો 70 ગ્રામ અને આણ્વીય દર 154 ગ્રામ. તો મિત્રો જ્યારે તમે સોલ્વ કરશો તો એનો જવાબ આવશે 0.45. હવે બંનેના મોલ આવી ગયા તો હવે આપણે કુલ મોલ ગણીએ તો n ટોટલ બરાબર બેન્ઝીનના મોલ 0.38 અહીંયા 45 કરી દો, 6 ને કેન્સલ કરી વત્તા 0.45. ક્લિયર? તો આના મોલ ટોટલ કરીશું તો 5 8 અને 5 3. ક્લિયર? અહીંયા 3 0.835 કુલ મોલ આવશે. ક્લિયર? હવે આપણે બેન્ઝીનના મોલ અંશ ગણીએ તો XC6S6 બેન્ઝીનના મોલ 0.385 ભાગ્યા કુલ મોલ છે 0.835. તો જ્યારે આપણે સોલ્વ કરીશું તો એનો જવાબ થશે 0.45.
તો બેન્ઝીનના મોલ અંશ અહીંયા થશે 0.45. ક્લિયર છે? નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી ગણો. એ બરાબર 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 twice into 6H2O. એક તો મોલારિટી આની કરવાની છે અને બીજું ગણવાનું છે 30 મિલી 0.5 કેપિટલ M H2SO4 નું મંદન કરી 500 ml બનાવવામાં આવે. તો પહેલા આપણે આને સોલ્વ કરીએ, આની મોલારિટી કરીએ. હવે મોલારિટી ગણવા માટેનું સૂત્ર આપણા જોડે છે. અહીંયા જે આપણને આપેલું છે, એક તો વજન કદ આપેલું છે, વજન આપેલું છે અને આનું સૂત્ર આપેલું છે CO. તો આનો આણ્વીય દર કરી લઈએ. વજન આપેલું છે અને કદ આપેલું છે, તો આપણે મોલારિટીનું સૂત્ર મૂકીએ. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં આણ્વીય દર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા લખી દઉં કદ લીટર. તો મોલારિટી બરાબર વજન તો છે 30 ગ્રામ. જ્યારે આનો આણ્વીય દર CONO3 twice into 6H2O છે, એનો આણ્વીય દર અહીંયા લખી દઉં CONO3 twice into અહીંયા 6H2O નું આણ્વીય દર બરાબર 291 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ. તો અહીંયા આપણે મૂકીએ 291 ગુણ્યા કદ લીટરમાં, તો 4.3. તો મિત્રો આને સોલ્વ કરીશું તો એનો જવાબ થશે 0.024 કેપિટલ M. તો આ મોલારિટી. હવે બી જે ભાગ છે એમાં મોલારિટી 30 મિલી 0.5 કેપિટલ M H2SO4 નું મંથન કરીએ. 30 મિલી મિલી 0.5 કેપિટલ M H2SO4 નું મંથન કરી 500 મિલી દ્રાવણ બનાવવામાં આવે. હવે અહીંયા એક ટોપિક સમજો મંદન માટે, જેને આપણે ડાયલ્યુશન કહીએ છીએ. ક્લિયર? તો મંદન માટે નોર્માલિટી હોય, મોલારિટી હોય, એના માટેનું સૂત્ર છે M1V1 બરાબર M2V2. જો નોર્માલિટી હોય તો N1V1 બરાબર N2V2. ક્લિયર? તો ડાયલ્યુશન માટે આપણે સૂત્ર વાપરીશું M1V1 બરાબર M2V2. ક્લિયર? હવે અહીંયા 30 મિલી એક કદને હું કહી દઉં V1 30 ml અને એની મોલારિટી 0.5 કેપિટલ M. 500 મિલી કદ કર્યું કેટલું? 500 મિલી કર્યું. 30 મિલીમાંથી 500 મિલી મંદન કર્યું, પાણી અંદર ઉમેર્યું અને કદનો અંદર વધારો કર્યો. 30 મિલી હતું એમાંથી 500 મિલી કર્યું. એ વખતે એની સાંદ્રતા શું છે? ક્લિયર? તો અહીંયા M2 ગણવાનું છે. તો M1 બરાબર 0.5 ગુણ્યા V1 બરાબર 30. M2 સોલ્વ કરવાનું. V2 બરાબર કેટલું છે? 500.
તો અહીંયા M2 બરાબર આપણે લખી શકીએ 0.5 ગુણ્યા 30/500. તો આને આપણે સોલ્વ કરીશું તો જવાબ આવશે 0.03 કેપિટલ M. કેપિટલ મતલબ એ છે કે જ્યાં આપણે મંથન કર્યું 500 મિલી ઉમેરી અને 30 મિલીમાંથી એને 500 મિલી કર્યું તો સાંદ્રતા જે છે 0.5 એમાંથી બદલાઈને કેટલી થઈ 0.03 કેપિટલ M. તો મંથન માટે મિત્રો આને ધ્યાનમાં રાખજો. આ સૂત્ર છે મંથન જ્યાંથી આપણે કરીશું ડાયલ્યુશન કરીશું એ વખતે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. M1V1 બરાબર M2V2 અને જો નોર્માલિટી આપેલી હોય તો N1V1 બરાબર N2. તો મોલારિટી થશે 0.0. બાકીના જે એક્ઝામ્પલ છે લખાણ સંબંધી આપણે નેક્સ્ટ કરીશું.